ભાવનગરમાં રોકડ રકમની લૂંટ કરનાર 3 આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી ભાવનગર પોલીસ ટીમ। ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ તારીખ 5/3/2025ના રોજ ગુલામ અબ્બાસ યાકુબ અલી રાજાણી તેમજ મોહમ્મદ અલી સાદિક અલી લાખાણી રહેઠાણ બંને કુંભારવાડા ભાવનગરવાળાઓ ચિત્રા ખાતાવલ SBI બેંકમાંથી રોકડ રૂપિયા 75 લાખ ઉપાડીને તેઓના મોટરસાયકલમાં GIDC તરફ રેસિડેન્શિયલ એરિયામાં જતા ત્યારે બ્લુ કલરની એક્સેસ સ્કૂટર ઉપર બુકાની બાંધીને આવેલ માણસ તેમજ બ્લુ પટ્ટાવાળી સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ 2 માણસોમાંથી એક ઈસમને છરી કાઢી મારી નાખવાની ધમકી આપી રૂપિયા આપી દેવાનું કહી ગુલામ અબ્બાસ રાજાણીને થપાટ મારી ગુલામ અબ્બાસ તેમજ મોહમ્મદ અલીના સ્કૂટરમાં આગળના ભાગે રહેલ કેસરી કલરનો બાગબાન લખેલો થેલો તેઓ ત્રણેય જણા 75 લાખ ભરેલ થેલો લૂંટીને જતા રહ્યા હોવાના બનેલ બનાવ અંગે તાત્કાલિક જાણ પોલીસને કરાતા પોલીસ દ્વારા લૂંટ ચલાવનાર આરોપીઓને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કરવા માટે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પેરોલ ફ્લો સ્કોડના કર્મચારીઓને સખત સૂચના આપેલ। જે બનાવને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ આ વર્ષ શોધાયેલ લૂંટનો ગુનો શોધી કાઢવા માટે ભાવનગર LCB પેરોલ ફ્લો સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી આ લૂંટના બનાવવાળા રૂટમાં આવતા CCTV કેમેરા તેમજ હ્યુમન સોર્સથી માહિતી મેળવવા આ પ્રકારના ગુનાઓ કરવાની ટેવવાળા ઇસમોને ટેકલ કરવાની કામગીરી શરૂ કરી દીધેલ। આ બનાવના CCTV કેમેરામાં જણાવેલ ઇસમો અંગે અંગત બાતમીદારથી માહિતી મેળવેલ આ લૂંટમાં હિતેન ઉર્ફે હિતલુ વિજયભાઈ ચૌહાણ રહેઠાણ ચિત્રા તેમજ રાકેશભાઈ ભૂપતભાઈ બારૈયા રહેઠાણ સિત્સર તેમજ અલ્પેશ ખોડાભાઈ મકવાણા રહેઠાણ સિત્સર ભાવનગરવાળા સંડોવાયેલ છે। જે બાતમી આધારે ઉપરોક્ત તમામ ઇસમોને કચેરી ખાતે લાવી તેઓની સઘન રીતે પૂછપરછ કરતા આ ત્રણેય ઇસમોએ આ લૂંટના ગુનાનો અંજામ આપેલ હોવાની કબૂલાત આપેલ, જેથી આ ત્રણેય ઇસમોને ગુનામાં ધોરણસર ધરપકડ કરવામાં આવેલ। ત્યારબાદ આરોપીઓએ ગુનાના કામે લૂંટેલ રોકડ રૂપિયા, ગુનાના કામે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તેમજ સ્કૂટર, હથિયારો સહિત કબજે કરવામાં આવેલ। આમ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સ્કોડ પોલીસ દ્વારા આ ગુનો બન્યો ત્યારથી આખી રાત સુધી ગુનો શોધી કાઢવા માટે કરવામાં આવેલ સતત મહેનતના ફળ સ્વરૂપે ગણતરીના કલાકોમાં જ આ ગુનાના આરોપીઓને પકડી પાડી લૂંટમાં ગયેલ રોકડ રકમ તેમજ ગુનામાં ઉપયોગ થયેલ મુદ્દામાલ કબજે કરવામાં ખૂબ જ મહત્વની સફળતા મળેલ છે। ભાવનગર પોલીસને સમાચાર મળે છે કે ચિત્રા GIDCની SBI શાખાથી પોતાના એકાઉન્ટમાંથી 75 લાખ રૂપિયા ઉપાડી ગુલામ અબ્બાસ અલી રાજાણી અને મોહમ્મદ અલી લાખાણી બંને બેંકમાંથી નીકળે છે અને 300 મીટર જેટલા અંતરે 2 અલગ અલગ મોટરસાયકલ ઉપર 3 બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ 75 લાખની લૂંટ કરીને ભાગી જાય છે। સમાચાર મળતાની સાથે જ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, LCB પેરોલ ફરલો અને SOGના પોલીસ અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચે છે। SBI બેંકના CCTV ફૂટેજ જોવામાં આવે છે, ત્યારબાદ સ્થળ વિઝિટ કરવામાં આવે છે। LCBના PI AR વાળા, પેરોલ ફરોના PI શ્રી જેબલિયા, LCBના PSI શ્રી દ્રાંગુ અને બોરતળાવ પોલીસ સ્ટેશનના PI અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે। સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે, જેમાં 74 લાખ અને 50,000 રૂપિયા રિકવર થવા પામેલા છે। રૂપિયા ભરીને જે થેલામાં લઈ જવામાં આવેલા એ થેલો કરવામાં છે। આરોપીના 3 મોબાઈલ અને એમની પાસેથી 2 નંગ છરી રિકવર કરવામાં આવેલી છે। આગળની તપાસ આ જે આરોપી છે એ ખરેખર અગાઉથી ભોગ બનનારના સંપર્કમાં હતા કે કેમ, ભોગ બનનારની ગતિવિધિ ઉપર કોઈ થર્ડ વ્યક્તિ વોચ રાખતો હતો અને એમણે આ આરોપીને લૂંટ બાબતની ટીપ આપી હતી કે કેમ વગેરે દિશામાં તલસ્પર્શી તપાસ ચાલુ રહી છે।